अस्सलामुअलैकुम फ्रेंड, केम छो बधा। उम्मीद करूँ छूँ कि बधा मौजमां ने मजामां ज हशो। तो आज આપણે બનાવીશું મેથીના ગોટા। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ। મેથી લઈ લીધી છે ઝીણી સમારેલી, 2 નાનકડી વાટકી મેથીની અને અધ કચરા કૂટેળેલા લીલા મરચાં, 5 થી 6 ઝીણા સમારેલા ધાણા ને મરીનો ભૂકો અધ કચરો ધાણાનો, આખા ધાણાનો ભૂકો, બેકિંગ સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી રવો, 1 ચમચી ચોખાનો લોટ અને ચણાનો લોટ ને પાણી। તો એને આપણે સાઈડમાં રાખી દેશું। એક બાઉલ લઈ લેશું અને એની અંદર આપણે મેથીને નાખી દેશું। નીટ એન્ડ ક્લીન કરેલી મેથી છે એને આપણે બાઉલમાં નાખી દેશું અને એની સાથે જ લીલા મરચાં અને ધાણા હતા ઝીણા સમારેલા એ પણ એડ કરી દેશું ને એની સાથે જ જે મરીનો અધકચરો ભૂકો છે અને ધાણા છે એ પણ એડ કરી દેશું ને એની સાથે જ રવો અને ચોખાનો પાવડર પણ એડ કરી નાખશું ને એની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેશું ને બેકિંગ સોડા ચપટી નાખી દેશું અને મિક્સ કરીને પાણી થોડું નાખીને એનું બેટર રેડી કરી લેશું। તો બહુ ગોટામાં મેથી વધારે ના ઉપયોગમાં લેવાય, કેમ કે નહીંતર ગોટામાં ટેસ્ટ જ નહીં આવે। અને 2 થી 3 ચમચા ભરીને ચણાનો લોટ પણ એડ કરી દેશું અને જરૂર પડે તો એડ કરાય, નહીંતર ના પડે તો પણ ચાલે। તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દેશું અને જોઈ લેશું કે આપણું બેટર રેડી થઈ ગયું છે કે હજી પણ લોટની જરૂર પડશે। તો હજી પણ 2 ચમચા લોટ નાખી દેશું, અડધા અને પાછો મિક્સ કરી દેશું, કેમ કે એમાં થોડુંક ઓછું મને લાગતું હતું એટલે મેં એડ કરી દીધું અને પાછો પણ મિક્સ કરી દેશું। તો આપણું રેડી થઈ જશે ને તો અલગ જ દેખાવા માંડશે મેથીના ગોટાનું બેટર। તો તમે જોઈ શકો છો કે હવે આપણું બેટર રેડી થઈ જ ગયું છે ને બેટર વ્યવસ્થિત રીતે થઈ ગયું છે અને એક વડી બનાવીને જોઈ લઈએ કે આપણું પરફેક્ટલી રીતે વડીનું બેટર રેડી છે કે શું। તો આવી રીતે થઈ જવું જોઈએ। તો હવે સાવ વ્યવસ્થિત રીતે થઈ જ ગયો છે। તો એની અંદર આપણે બેકિંગ સોડા એડ કરી દેશું, ચપટીક લીંબુ નાખી દેશું, અડધો ફાડ્યો લીંબુનો નીચવીને નાખી દેશું અને એને સારી રીતે મિક્સ પણ કરી દેશું ને સાવ વ્યવસ્થિત રીતે એને મિક્સ કરી દેશું ને જે ગરમ તેલ હતો એ પણ એની સાથે જ એડ કરી દેશું ને એને પરફેક્ટલી રીતે મિક્સ પણ કરી દેશું। તો તમે જોઈ શકો છો કે આપણા મેથીના ગોટાનું બેટર સાવ રેડી થઈ જ ગયો છે। તો હવે આપણે એને સાઈડમાં રાખી દેશું। તો હવે આપણે તેલ ગરમ મૂકી દીધો છે, મીડિયમ તેલ ગરમ થઈ ગયો છે। હવે એની અંદર આપણે મેથીના ગોટાને નાખી દેશું અને બધાય જેટલા સમાય એટલા આપણે કડાઈમાં એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું તેલ પણ મીડિયમ ગરમ છે અને એને વ્યવસ્થિત રીતે જેટલા પડે એટલા નાખી દેશું ને 5 મિનિટ સુધી એને અડવાનું જ નહીં, કેમ કે વધારે જારા મારશું તો આપણા મેથીના ગોટા પણ તૂટી જાય ને બહુ
સારા પણ ન લાગે. તો એને એમને એમ રહેવા દેશું. એનું કલર સહેજ અલગ થઈ જાય ને એટલે એને અલટ પલટ કરી લેવાનું. તો હવે આપણે અલટ પલટ કરી લેશું એને ધીમે ધીમે. ને તમે જોઈ શકો છો કે અત્યારે પણ સાવ ફૂલીને અલગ થઈ ગયા છે. તો હવે આપણે એને બીજી સાઈડમાં ફેરવી લેશું અને બીજી સાઈડે વ્યવસ્થિત રીતે એને પાકવા મૂકી દેશું, એટલે સાવ અંદર સુધી પાકી પણ જાય. ને ફ્રેન્ડ, એટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે તો મારા ચેનલને તમે પણ લાઈક કરો, મને પણ તમે સપોર્ટ કરો. થેન્ક યુ ફ્રેન્ડ. તો હવે આપણા બીજી સાઈડ પણ ગોટા વ્યવસ્થિત રીતે રેડી થઈ જ ગયા છે. તો હવે એને થોડી વાર અલટ પલટ કરીને એને જોઈ લેશું. હવે અંદર સુધી પાકી પણ ગયા છે. તો હવે આપણે એને 2 મિનિટ સુધી રહેવા દેશું. પછી એને આપણે ડીશમાં કાઢી લેશું તેલને નિતારીને. તો હવે આપણા મેથીના ગોટા તેલ કાઢી અને ડીશમાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો કે એનું કલર પણ સાવ અલગ જ થઈ ગયું છે. અને જે આપણું બીજું બેટર હતું એ પણ ધીરે ધીરે એડ કરી દેશું ને એને પણ આપણે વ્યવસ્થિત રીતે તેલમાં મૂકી દેશું ને જેટલા સમય એટલા પાછા પણ એડ કરી દેશું. એને ફેરવાનું પણ નહીં, કેમ કે વધારે જારો લાગશે તો તૂટી જશે. જેટલા પડે એટલા એને સાથે જ એડ કરી દેશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણું કલર સહેજ અલગ થવા માંડ્યું છે. તો હવે આપણે એને અલટ પલટ કરી નાખીએ અને એને બીજી સાઈડ પાકવા મૂકી દેશું. તો હવે આપણા બીજા રાઉન્ડના ભજીયા પણ મેથીના ગોટા પણ રેડી થઈ ગયા છે. બીજી સાઈડ એને પાકવા મૂકી દેશું. એને 3 થી 4 મિનિટ સુધી એમ રહેવા દેશું, એટલે ક્રિસ્પી પણ થઈ જશે ને અંદર સુધી પાકી પણ જશે. તો હજી પણ આપણે એને પલટાઈને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે એનું કલર પણ ગોલ્ડન જેવું થવા માંડ્યું છે. તો હવે આપણે એને થોડી વાર રહેવા દેશું, પછી એને આપણે ડીશમાં લઈ લેશું. તો હવે આપણું મેથીના ગોટાનો કલર સાવ અલગ થઈ જ ગયો છે. તો હવે આપણે એને કાઢી લેશું ફેરવીને. તો તમે જોઈ શકો છો કે ગોલ્ડન કલર થઈ જ ગયો છે ને ટેસ્ટમાં પણ ખૂબ જ જબરદસ્ત છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. વધારે તો આમાં ટેસ્ટ મરીના ભૂકાનો જ આવશે અને અધકચરા કૂટેડેલા લીલા મરચાંનો એનો જ વધારે ટેસ્ટ આવશે. તો હવે આપણા ગોટા રેડી થઈ ગયા છે અને એને સાઈડમાં મૂકી દેશું. 1 મુઠ્ઠી ધાણા લઈ લીધા છે અને લીલા મરચાં, લીંબુ ને ભજીયાની વડી હતી, ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી. તો હવે આપણે એને ગ્રાઇન્ડરમાં પહેલે ધાણા એડ કરી દેશું અને એની વ્યવસ્થિત રીતે નાખી દેશું અને એની સાથે જ જે આપણે ભજીયાની હતી એ પણ નાખી દેશું અને લીલા મરચાં અને મીઠું અને ખાંડ એ પણ એડ કરી દેશું અને લીંબુનો અડધો ફાડીઓ નીચવીને નાખી દેશું. એટલે ચટણીનો ટેસ્ટ જ અલગ થઈ જશે આખો. ખાટો પણ ટેસ્ટ આવશે ને મીઠો પણ આવશે ને તીખો પણ આવશે
અને એને આખો લીંબુને નીચવી નાખ્યો છે. હવે એની સાથે આપણે પાણી એડ કરી દઈશું અને એને બ્લેન્ડ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર રેડી થઈ જશે થોડી જ વારમાં ચટણીનું. હવે આપણે એને બ્લેન્ડિંગમાં લઈ લેશું. 2 થી 3 આટા દેવરાવી લેશું. તો આ છે આપણી ફાઇનલ ચટણીનું લુક. તો સાવ પરફેક્ટલી રીતે રેડી થઈ ગઈ છે આપણી ગ્રીન ચટણી. તો આ છે મેથીના ગોટા, ગ્રીન ચટણી અને લાલ લસણવાળી ચટણી. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ ફ્રેન્ડ.